उत्तम चरित्र एवं मां दुर्गाનું ચરિત્ર છે। અહીંયા ધુમ્રાક્ષ ચંડ મુંડ અને રક્તબીજનો સંહાર કર્યો છે અને દેવી જ્યારે આ દેવીનું પરાક્રમ સાંભળીને શુંભ પોતે આવ્યો છે। આવીને માની સામે એને યુદ્ધ ચાલુ કર્યું છે અને આ યુદ્ધ કરતા કરતા આ શુંભને ખબર પડી ગઈ છે આ તો સાક્ષાત જગદંબા છે। એને થયું છે કે એના હાથે મરવું ને એ સારું। हाँ अहोभाग्य मारू कि हूँ दैत्य छू ने मां जगदंबा ना हाथे मारू मृत्यु लखायु छे एने एटले आ शुंभे माने हृदय में धारण कर्या छे अने पछी मां परंबाए ज्यारे शुंभ एनी साथे युद्ध करी रह्यो छे ने त्यारे मां जगदंबाए एने त्रिशूल वडे शुंभनो नाश वध कर्यो छे। आवी जगदंबाना शरणों बोली अंबे मात की जय, दुर्गे मैया की जय, आद्य शक्ति अंबे मात की जय। अहिया माए ज्यारे आ शुंभ અને નિશુંભનો વધ કર્યો છે ત્યારે બાકીના દૈત્યો આ માના હુંકારથી અને માના લાલ નેત્રોને જોઈને ડરી ગયા છે અને પોતે પાતાળમાં પાછા જતા રહ્યા છે। માં જગદંબાને બાકીના બધા દેવોએ આવીને પ્રાર્થના કરી છે, સ્તુતિ કરી છે, માં જગદંબાને શાંત કર્યા છે, માં નિર્મળ બન્યા છે। મંદ મંદ હાસ્ય કરીને માએ દેવોની સામે અમીની દ્રષ્ટિ કરી છે અને દેવોએ જય જયકાર કરીને માની સ્તુતિ કરી છે। સર્વ માંગલ્ય માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, સર્વ માંગલ્ય માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, શરણ્યે गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। माध्य शक्ति अंबा देवी भागवत में तो आवी अखूट एटली कथाओ छे आपणाने एम थाय के शिव पुराण नानुं छे ने देवी भागवत मोटुं छे। हाँ माए एवी एवी लीलाओ करी छे जगदंबाए। અહીંયા દેવીની ભક્તિ કરવાની રીતિ બતાવવામાં આવી છે અને દેવીની ભક્તિ કેવી રીતે કરવી ને એ અહીંયા સમજાવવામાં આવ્યું છે। હવે આપણા બધાને હું એ સમજાવતી નથી કે દેવીની ભક્તિ કેવી રીતે કરવી, કારણ કે મારો તો સીધો જ રસ્તો છે, સીધો જ રસ્તો। ખોટું હોય તો ખોટું કહી જ દઉં છું, મારાથી ભૂલ થઈ હોય તો હું સ્વીકાર કરવા તૈયાર છું। જ્યાં જ્યાં થઈ હોય ત્યાં હું મારા બાળકો સામે સ્વીકારી લઉં છું ને ઘણીવાર હા બેટા તમારી આ વાત સાચી છે ને મારી આ વાત ખોટી છે। હા કારણ કે આમાં ઇનામ ને કઈ એવોર્ડ મળવાના નથી હા કે એના માટે ખોટું બોલાય। સીધી ને સરળ રીત છે, આમાં તો બધું બહુ